કિન્નરોના સ્મશાનમાં થતા ગેરકાયદે બાંધકામને અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે સાથે નવીન જમીન ફાળવવા પણ માગ કરવામાં આવી. સમસ્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રહેતા કિન્નરોનું સ્મશાન ગૃહ હિંમતનગરના બલવંતપુરા વિસ્તારમાં છે. અહીં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા કિન્નર સમાજ દ્વારા તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી. આ અંગે સાબરકાંઠા કિન્નર સમાજ વતી રજૂઆત કરાઈ છે કે આ ગેરકાયદે બાંધકામ છે તેને અટકાવવામાં આવે. જૂના બલવંતપુરા મુકામે અમારી દફન વિધિની જગ્યા છે ત્યાં આગાડી, અને 100 વર્ષથી પહેલાની અમારી જગ્યા છે. 6 વર્ષ પહેલાથી ત્યાં આગાડી અમારા બધા ગયડા બુજુર્ગોને દફન કરેલા છે, પણ અત્યારે અમારે તે જગ્યા સરકારે ફાળવી નથી આલી. અને કારણ કે એ જગ્યામાં ગામ લોકો છે એમનો કોટ ચણતા હતા. એ જગ્યા જે અમારી સમાધિની જગ્યાઓ છે ત્યાં આગાડી, તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.